નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે, ચર્ચા કરવાની છે નિંદામણ વિશેની. તો કે નિંદામણ છે એ આમ જોઈએ તો કે ઘણું બધું નુકસાનકારક છે. નિંદામણ કોને કહેવાય? પહેલી વસ્તુ તો એ છે કે જે પાક આપણે વાવેલો છે એ સિવાયનું જે કંઈ ઉગ્યું છે એ દરેક વસ્તુને આપણે નિંદામણ તરીકે ઓળખીએ. હવે એ જો નિંદામણ ઊભું ને ઊભું રહે તો એમાં રોગ જીવાત પણ આવે છે. બીજું, ખોરાક તરીકે પણ હરીફાઈ કરે છે કે જે કાંઈ આપણે પોષણ આપેલું હોય એ મુખ્ય પાકને મળતું નથી અને બીજો પાક હોય લઈ લે છે. એમાં અમુક પ્રકારના જે નિંદામણ છે કે જે કણેદરો છે, શેષમૂળ છે, તાંજળીઓ છે, કે આ બધું આપણે જે પાક હોય એના કરતાં ખોરાકી વધુ ઉપાડે છે. તો નિંદામણ છે એ સમયસર નિયંત્રણ થવું ઘણું બધું જરૂરી છે. દિવસે દિવસે જોઈએ એટલે કે મજૂરી ખર્ચ વધતો જાય છે, મજૂરનો પણ શોર્ટેજ રહેતી જાય છે. રાસાયણિક નિંદામણ નાશક જેટલા એવા એ આમ એક એકરે જોઈએ તો કે એનો ખર્ચ પણ ઓછો હોય છે. કે જેમ કે કોઈ પણ વસ્તુ હોય 500, 700 કે 1000 રૂપિયાની હોય છે તો કે એક એકરે 1000 રૂપિયાનો ખર્ચો કરવો પોસાય છે. જ્યારે મજૂરી જે 300, 400 રૂપિયા એક મજૂરની થઈ ગઈ છે તો એક મજૂર હોય એ 3 થી 4 મજૂર છે એક એકર દિવસનું નીંદી શકતા નથી. એટલે આપણે વારંવાર નિંદામણ નાશકનો ઉપયોગ વધારતા જઈએ છીએ. બીજું કે લાગડ પાક વાવવાનું એટલે કે ઘાટું વાવવાની સિસ્ટમ થવાથી કે જે આંતરખેડ જે થાય છે એ પણ આંતરખેડ ઘટતી જાય છે. એની હિસાબે પણ આપણે નિંદામણ નાશક દવાનો ઉપયોગ વધતો જાય છે. તો આ રીતે નિંદામણ જે જોઈએ એમાં જે નિંદામણ નાશક દવાઓ જે વપરાય છે એ બે પ્રકારના છે. એક તો પ્રી ઇમર્જન્સ અને પોસ્ટ ઇમર્જન્સ, એટલે કે ઉગ્યા પહેલા અને ઉગ્યા પછી. કે જેમાં આપણે પહેલા જોઈએ તો કે ફ્લુક્લારીન એટલે કે બાસાલીન આવતું હતું એ બંધ થઈ ગયું. અત્યારે પેન્ડીમિથાલીન આવે છે કે જે લાંબા પાંદ એટલે કે પટ્ટી પાંદ વાળા નિંદામણ જે છે, કાળિયું, ખારિયું, કૂટેલું, કણેરું, આ બધાને ઉગવા દેતું નથી. એમાંય કન્ડિશન એવી છે કે સતત ભેજ હોય ત્યાં સુધી રિઝલ્ટ આપે છે. પણ જ્યારે એકવાર જમીન ખેંચાઈ જાય, ભેજ ઓછો થઈ જાય, ત્યાર પછી એનું રિઝલ્ટ બંધ થઈ જાય છે એટલે ઉગે છે. જો લાંબો સમય સુધી રિઝલ્ટ રાખવાનું થતું હોય તો એ જમીનને વાંજણી પણ કરી દે, બીજું પણ એમાં ઉગે નહીં. એટલે જે કાંઈ પ્રી ઇમર્જન્સ છે એ અમુક મર્યાદામાં રિઝલ્ટ આપતા હોય. ત્યાર પછી બીજું પ્રી ઇમર્જન્સ આવે છે ઓક્ઝીફ્લોરોફેન, એટલે કે ગોલ તરીકે આપણે ઓળખાય છે. એ જે છે એ ગોળ પાંદવાળું એટલે કે દ્વિદળી વનસ્પતિ જે છે એને ઉગવા નથી દેતું. કે જે ચીલ છે, તાંદળીઓ છે, લૂણી છે, કણજરો છે, સાટોડો છે, બળેલો છે, આ બધા ઉપર એનું નિયંત્રણ થાય છે. હવે પાક ક્યાં વાવવા છે એની આધારે આપણે આ પ્રી ઇમર્જન્સ વાપરવાની થતી હોય છે. જેમ કે એકદળી પાક વાવવાનો હોય તો આપણે એમાં ઓક્ઝીફ્લોરોફેન વાપરી શકીએ. દ્વિદળી પાક વાવવાનો હોય તો એમાં પેન્ડીમિથાલીન વાપરી શકીએ. હવે દ્વિદળી પાક જે કપાસ અને મગફળી હોય છે એમાં પેન્ડીમિથાલીન 50 થી લઈને 80 ml સુધીના છંટકાવમાં પણ વપરાય છે, અથવા એક એકરે 1 લીટર પ્રમાણે વપરાય છે. જ્યારે ઓક્ઝીફ્લોરોફેન છે એ એક એકરે 100 ml પ્રમાણે પાણી સાથે પણ વપરાય છે. અને છંટકાવ કરવાનો હોય તો જો દ્વિદળી પાક હોય તો 5 થી 6 ml એનું નાખવાની ભલામણ છે. એકદળી પાક હોય તો એમાં આપણે 10 ml સુધીની પણ ભલામણ કરીએ છીએ. હવે ત્યાર પછી જોઈએ તો કે પોસ્ટ ઇમર્જન્સ એટલે કે પાક ઉગી ગયા પછી આપવાની નિંદામણ નાશક. એમાં પણ બે પ્રકાર છે કે સિલેક્ટિવ અને નોન સિલેક્ટિવ. નોન સિલેક્ટિવ છે એ આપણે ઊભા પાકમાં ચાલતું નથી. જેમ કે આપણે ગ્લાયફોસેટ છે, પેરાક્વિટ છે, પેરાક્વિટ ડાયક્લોરાઇડ છે, કે આ બધી જે ગ્લુફોસિનેટ છે, આ બધી નોન સિલેક્ટિવ છે. એટલે કે લીલું જેટલું હોય એ બધું બાળ. હવે ઉગ્યા પછી ઊભા પાકમાં બાળવાની હોય તો એમાં આપણે સિલેક્ટિવ હર્બિસાઇડ એટલે કે સિલેક્ટિવ નિંદામણ નાશકનો ઉપયોગ કરવાનો થાય. કે જે આપણો પાક છે એ બચી જવો જોઈએ અથવા એને ઓછું નુકસાન જવું જોઈએ અને નિંદામણ છે એ બળી જવું જોઈએ. એમાં પણ જેમ કીધું એમ બે પ્રકાર છે. દાખલા તરીકે મગફળી અને કપાસ છે તો એમાં પિઝાલોફોપ અથવા ફેનોક્ઝાપ્રોપ થાય. આ બેમાંથી એક કોઈ પણ હર્બિસાઇડ વાપરવાના આવે તો એમાં પટ્ટી પાંદ વાળું જે કાંઈ છે, કાળિયું, ખારિયું, કૂટેલું, કણેરું, આ બધું બળે છે. દ્વિદળી પાક એટલે કે કપાસ અને મગફળીને કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. હવે કપાસમાં જ્યારે ગોળ પાંદ વાળું પણ બાળવાનું હોય તો એના માટે આપણે એક હિટવીડ મેક્સ કરીને આવે છે કે જેમાં ક્વિઝાલોફોપ અને એક બીજું ટેકનિકલ આવે છે કે જેનાથી કે ગોળ પાંદ વાળું બળી જાય છે અને પટ્ટી પાંદ વાળું બળી જાય છે. પણ ગોળ પાંદ વાળું છે એ 2 થી 4 પાંદડે જ હોવું જોઈએ, ઉગા હોવો જોઈએ. જો ઘાસ છે એ ખડ છે એ મોટું થઈ ગયું અને દાંડલે ચડી ગયું તો એમાં રિઝલ્ટ મળતું નથી. મગફળીમાં વાત કરીએ તો કે મગફળીમાં આમ મેજોરિટી ઇમેઝાથાપાયર અને સોડિયમ એસિફ્લોરોફેન આ બે મોલિક્યુલ છે એનું બહુ મોટું માર્કેટ છે.
જેમાં આપણે એનજીપ લઈ લઈએ, આઈરિસ લઈ લઈએ, પટેલા લઈ લઈએ, શક્કેદ લઈ લઈએ, હેચીમેન લઈ લઈએ. આ બધા જે મોલિક્યુલ છે એમાં કોઈમાં ઇમેજા છે, કોઈમાં ક્વિઝાલોફોપ છે, કોઈમાં પ્રોપાક્વિઝાફોપ છે, કોઈમાં સોડિયમ એસિફ્લોરોફેન છે. આ બધાના કોમ્બિનેશન અમુકમાં આવે છે. હવે આ બધા મોલિક્યુલ વાપરતી વખતે બહુ બધી સાવચેતી રાખવી પડે છે કે મગફળી જ્યારે ઉપાડવાની મહિનાની વાર હોય અને જો આપણે વાપરવું હોય તો પાછળ જે પાક છે એમાં આપણને પણ એમાં નુકસાની જાય છે. બીજું કે આડાવાળા પંપ છટાઈ જાય, જેમ કે મગફળીની જે દવા છે, જેમ કે મગફળીમાં કોઈ શક્કેદ છે કે આઈરિસ છે કે જે છાંટેલું છે અને પંપ બરોબર ધોયો ન હોય અને પછી આપણે જો એ કપાસમાં છાંટવામાં આવે તો નુકસાન જાય છે. કપાસની નિંદામણનાશક દવાઓ જે કાંઈ છે એને આપણે મગફળીમાં કદાચ એ પંપ ધોયા વગર જો બીજી કોઈ દવા છાંટીએ તો એમાં એટલું બધું નુકસાન નથી થતું, પણ કપાસ એ બગડી બહુ જાય છે, પણ સુધારવો પણ ઘણો બધો અઘરો પડે છે. ત્યાર બીજી કાળજી પણ એ રાખવાની છે કે ઘણા બધા ઇમેજાથાપાયર છે, 2,4-D છે કે આવા મોલેક્યુલ આપણે ખરીદી કરી અને જે વાપરીએ છીએ અને એમાંય ચોમાસામાં જ્યારે ભેજનું પ્રમાણ હોય ત્યારે આ બધાની અસર બહુ ફેલાય છે. તો આ બધા મોલેક્યુલ છે એ કૃષિ નિષ્ણાતની સલાહ લઈ અથવા એગ્રોવાળાની વ્યવસ્થિત સલાહ લઈ અને વ્યવસ્થિત વાપરવા. ઘણી વખત એવું પણ બને છે કે 2,4-D ઇથાઇલ એસ્ટર હોય, સોડિયમ સોલ્ટ હોય કે આ બધા ડબલા આપણે વાડીએ પડેલા હોય, બીજી દવા સાથે હોય તો પણ એનું કોન્ટામિનેશન થાય છે. અથવા આપણા ખેતરે મૂકેલું હોય અને પવન દ્વારા બીજા ખેતરમાં જાય છે ત્યારે પાડોશિયારે પણ આવું બધું ઘર્ષણ થાય છે. એટલે કે નિંદામણનાશક જે કાંઈ આપણે વાપરીએ તો એ આપણા પાકને પણ નુકસાન ના થાય. બીજું એ ઉપરાંત આડોશી પાડોશીમાં જે ખેડૂત ભાઈઓ છે એને પણ નુકસાન ના જાય એ રીતે સાવચેતીપૂર્વક, સમજણપૂર્વક જો વાપરવામાં આવે તો એમાં સારું છે. બાકી શક્ય હોય ત્યાં સુધી જો નિંદામણનાશક ના વાપર્યું હોય, જેટલું આંતરખેડ કરવામાં આવે તો એમાં ફાયદો એ છે કે હવાની પણ અવર જવર થાય છે અને બીજું કે માઇક્રો ઓર્ગેનિઝમ જે કાંઈ છે, સૂક્ષ્મ જીવાણુ છે એ પણ ડેવલપ થાય છે. જેમ દિવસે દિવસે રાસાયણિક ખાતર વપરાશ વધતો જાય છે એમ નિંદામણનાશકનો જો વપરાશ વધતો જાય તો જમીનની અંદર રહેલા જે ઇફેક્ટિવ માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે સૂક્ષ્મ જીવાણુ જે કાંઈ છે એની સંખ્યા પણ ઘટતી જશે. એટલે કે વિઘટન કરી અને જે ખોરાક આપનારા બેક્ટેરિયા, જે ફૂગ કે જે કાંઈ છે એની સંખ્યા ઘટશે એટલે જમીનની ફળદ્રુપતા પણ ઘટશે. એટલે શક્ય હોય ત્યાં સુધી આંતરખેડ કરી એવા જ પાક વાવવા બહુ જરૂરી હોય. અને સતત વરસાદી માહોલ થઈ ગયો છે કે ખેતરમાં જવાય એમ જ નથી, હમણાં હાથીયાલ એમ નથી, તો જ આ બધી નિંદામણનાશકનો ઉપયોગ કરવો અને એમાં પણ પ્રોપર માર્ગદર્શન અને સલાહ સૂચન અને માહિતી મેળવી અને પછી જ ઉપયોગ કરવો. કેમ કે આની અમારે જ્યારે સિઝન ચાલુ થાય ત્યારે રોજના 2 થી 3 ફોન એવા હોય કે કોઈ ભાગ્યએ ભૂલ કરી દીધી અથવા ખેડૂતોએ ભૂલ કરી દીધી અથવા ઘણી વખત એવું બને કે આપણે દવાની દુકાને જે રેગ્યુલર ભાઈ બેસતા હોય એ ના હોય અને બીજા હોય તો એને આપવામાં ઘણી વખત ખાનું ઉપર નીચે થઈ જાય, પ્રોડક્ટ આડાવલી થઈ જાય અને એનો ભોગ આપણે ક્યાંક ને ક્યાંક બનતા હોઈએ છીએ. તો આમાં ઘણા બધા ભૂલ થવાની શક્યતાઓ છે કે વેચનારથી લઈ અને લેનાર અને આપનાર અને ઉપયોગ કરનાર, જે આપણી 4-5 જણાની ઉપયોગ કરતા, તે આપનાર, લેનાર, દેનાર, આ બધાની ચેનલમાં એકાદી જગ્યાએ કંઈક ભૂલ થાય છે તેમાં ઘણું બધું નુકસાન જાય છે. પછી આપણે 19 હ્યુમિકના આંત ઘણું બધું છંટકાવ કરીએ છીએ પણ એની અસર આપણે નાબૂદ કરી શકતા નથી. તો નિંદામણનાશકમાં જો એવું લાગે તો આપણે ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યો છે એ નંબર ઉપર તમે ફોન કરી અને વિશેષ માહિતી પણ મેળવી શકો છો. વોટ્સએપ દ્વારા ફોટા નાખી અને તમે માહિતી લખી શકો છો કે જ્યારે અમે ફ્રી હોય ત્યારે અમે ગુજરાતીમાં મેસેજ ટાઈપ કરી અને તમને વળતો જવાબ આપીએ છીએ. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.